हाँ भाई हाँ हाँ हमारा हिमांशु हार चढ़ाई રહ્યા છે સોલંકી તો ભાઈ શૂટિંગ ચાલી રહ્યું છે બહુ મસ્ત બરાબર એટલે હજુ તો અમે લાયા નથી પણ લાવશું ટૂંક સમયમાં તમારા સપોર્ટથી આ તો અમે એમને જ લઈને આવ્યા છીએ અત્યારે નાનું બનાવ્યો કેટલા લીધા ખાલી કંકુ લેતા તો આવું તો દુનિયામાં જો ગાઈસ હું બરાબર તો બસ શૂટિંગની તૈયારી ચાલી રહી છે અત્યારે જોગણીમાંનું સોંગ છે બહુ મસ્ત જોકિંગ पे छेले कैसा लगा मेरा मुद्दा आमो बने दे बेलून ब्लैक स्कॉर्पियो मरता लेके नहीं ये ना पर आप मारी नहीं छेके नहीं ये मारो पंखा ऊपर जो ધન મોર ભણી ધન ગાટ ગાડીમાં પ્રકાશ ના ગીતોય અમે મારા આલા જેટલા મળ્યો પાણી લાવો અમારી ટીમમાં એક સરસ મજાની ગિફ્ટ આવી છે અમારા પ્રકાશભાઈ નવી ગાડી છોડાઈ છે સ્કોર્પિયો એ સિલેબલ વાહ ભાઈ વાહ આ સ્કોર્પિયો છે કે નહીં છે કે નહીં પણ ભાઈ અમારી અમે શૂટિંગ માટે લાયા છીએ તમારા બધાનો સાથ સપોર્ટ રહેશે તો મારા ભાઈ આવી આવશે આવતી દિવાળીએ ગાડી તમારો લાયા છો ઓ આવું તો દુનિયાથી લડી લઈશ ઓ તમારા નોમના હતા દીવાના મારી રે ઓહુના સપનું તો સપનું જૂઠું રે પડ્યું અડધી રાતે તારે જાગવું પડ્યું સપનું તો સપનું તારું જૂઠું રે પડ્યું અરે આવું કેવું બસ કાંઈ નહીં કેવું અત્યારે તાપ કેવો છે જોરદાર અને નવરાત્રી રમવા જવાનું ને આજ આજે રમવા જવાનું જોરદાર કેસરિયા પાર્ટી પ્લોટમાં કેસરિયા પાર્ટી પ્લોટ ગાંધીનગર ઓ તો જ્યાં હોય ત્યાં આવી જજો સ્ટોરી જોઈ લેજો ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ હશે હે ને ના તો વિચાર હવે જવાનો વિચાર જે પાર્ટી પ્લોટમાં ટિકિટ મળે અમારી પાસે પૈસા હા તો એવા નહીં હિમાંશુનો કોન્ટેક્ટ કરવાનો તારે ફ્રીમાં થઈ જાય હા હા જબરો પાવર બહેનો આપણે હું જોઈએ તો રિક્ષા લઈ
મારી રણ જણ વાગે. મારો દીકરો વાઘ આવ્યો ભાઈ. હા જો કે અહીંથી રાખી દો. લગ્ન બનાવતા આપણે યાર ભાઈ આવી દો. દીકરા પ્રકાશ, તું રડ નહીં. તારો ભાઈ ક્યારનો તારા જોડે પાછો આવી ગયો હોત, પણ એ નરાધમો એને ઉઠાઈને શમશાને લઈ ગયા છે. અને શમશાન એવી જગ્યા છે ને જ્યાં હું જઈ ના શકું. પણ તું જરાય ગભરાયા વગર જા ત્યાં, અને ત્યાં જઈને મશાણી મેલડીને યાદ કરજે. જો ખૂંખાર બનીને તારા વારે ના આવે ને તો આ તારી જોગણીને પૂજવી નકામી છે. અને હા, તારું કામ થયા પછી એકવાર રમેશ બુવાજીને ત્યાં તારા ભાઈને પગે લગાડી દેજે, એટલે એના પર મેલી વિદ્યાની કોઈ અસર ના રહે. ભલે માં જોગણી, તમારી જય હો. જીગરનો ટુકડો ઘરેથી ગાયબ થઈ ગયો છે, તો પ્લીઝ મારી માં કંઈ પણ કરીને મારા ભાઈને પાછો લાવી દો માં. શૂટિંગ ચાલુ થઈ ગયું છે. અમારા ભરતભાઈ બેસી ગયા છે અને અમારા રોહિતભાઈ મહેનત કરતા. તો મિત્રો, આજે અમારા પ્રકાશભાઈનું જોગણીમાંનું એક સરસ મજાનું સોંગ છે, તો અમે બધા શૂટ કરવા આવ્યા છીએ. અને ભાઈ અત્યારે શૂટિંગ ચાલુ રહ્યું છે બહુ મસ્ત. અમારા હેમાંશુભાઈ રોહિતભાઈના બદલે આવી ગયા છે ડીઓપીમાં. જુઓ, તું મારી લવર. ડાયરેક્ટ એચપી માં ચડાવીને મને કોલેબોરેશન કરી દેજે. હા ફરે જય માતાજી મિત્રો. જય માતાજી મિત્રો, હું છું પ્રકાશ સોલંકી અને જણાવતા ખૂબ જ આનંદ થાય કે આવતીકાલ એટલે કે રવિવારે સવારે 10 વાગે મારું સરસ મજાનું સોંગ વિહાન ડિજિટલ ગુજરાતી ચેનલમાં આવી રહ્યું છે. તો મારા તમામ ચાહકોને દિલથી વિનંતી કે આ સોંગને બને એટલો સપોર્ટ કરજો અને યુટ્યુબમાં આ સોંગને એકવાર અવશ્ય નિહાળજો. 101 નહીં પણ 1001% આ સોંગ તમને બહુ એટલે બહુ જ ગમશે. જય માતાજી. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય માતાજી. તો અમારું એક અમારા દીકરાનું સોંગ ચાલુ થઈ ગયું છે અત્યારે બહુ મસ્ત. અમે બધા શૂટિંગ કરી રહ્યા છે સોંગનું. બધા છે ગાઈ જોઈ લો તમે. અહીં એચપી ઓફિસર બી છે અમારું. તો ગાઈસ આજે શૂટિંગ છે સોંગનું ખતરનાક, બહુ જ મજા આવવાની છે. તો કન્ટિન્યુ બ્લોગ જોવાનું ભૂલતા નહીં. અને હા, મારી ચેનલ છે એચપી ઓફિશિયલ, લાગે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મને સપોર્ટ જરૂર કરજો. આજે વળી એને શું કાંડ કર્યા? કાંડ તો એને કઈ નથી કર્યા, પણ આજે એને નવી સ્કોર્પિયો જોડાઈ છે. આખા ગામમાં ખાલી એનો જ વટ પડે છે. અમારા સોંગ તો કોઈ જોતું પણ નથી. ઓહ, એટલે આ વાત છે એમ ને? આ એનો જે કંઈ પણ વટ પડે છે એના રૂપિયાના કારણે પડે છે. એકવાર એની પ્રોપર્ટી આપણા હાથમાં આવી જાય પછી આખા ગામમાં આપણો જ વટ પડશે.